સુરતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા। પીએમ મોદીની માતા વિશે ટિપ્પણીના આરોપસર વિરોધ થયો હતો। માं કા અપમાન નહીં સહેંગે હિન્દુસ્તાનના નારા લગાવ્યા હતા। બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા નિવેદનનો જે વિરોધ થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસની વિકૃત અને હલકી માનસિકતા છતી થઈ છે તેવું નિવેદન ભાજપે આપ્યું હતું। મહિલા મોરચા અને અન્ય મોરચા સહયોગથી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। રાહુલ ગાંધી માફી માંગે તેવી ભાજપ દ્વારા માંગ કરાઈ। कांग्रेसी कार्यकर्ता द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी की माता विषे करायेली विवादित टिप्पणी ने लई देशभर में भाजप द्वारा विरोध करवामां आवी रह्यो छे। त्यारे आज रोज सूरत शहर भारतीय जे महिला मोर्चा द्वारा पण विरोध प्रदर्शन और धरनानुं आयोजन करवामां आव्युं छे। हाल तस्वीरों सुधी बतावવાનો प्रयत्न करीशुं के सूरतना अठवालाइन्स मुकामे आ प्रमाणेनो विरोध छे ते हाल जोवा मळी रह्यो छे, ज्यां जे प्ले कार्ड साथे कांग्रेस सामे आ प्रमाणेनो विरोध અહીં વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા નહીં સહે ગુજરાત, માતૃશક્તિનું અપમાન એ જ છે કોંગ્રેસની ઓળખાણ। આ પ્રમાણેના જે પ્લે કાર્ડ સાથે અનોખી રીતે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે ભાજપના મહિલા મોરચાના પ્રમુખ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું। તમને આપનું નામ? મારું નામ શીલાબેન તારપરા, સુરત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ છું। આજે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ કારણ કે નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાન છે, અમારા ભાઈ છે, તો એના માતાનું સ્વર્ગ હીરાબાનું આજે સ્વર્ગસ્થ છે, તો તેમના વિશે આરજેડી, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અશબ્દ બોલીને અભદ્ર ટિપ્પણીઓ કરી છે। તો ત્યારે આજે અમે ભારત દેશની નારી ક્યારેય નહીં ચલાવી લઈએ। આવા રાહુલ ગાંધી વિશે અમે આવા અશબ્દો જ્યારે અમારા માતાઓ વિશે રાહુલ ગાંધી બોલે છે તો તે રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આજે ભારત દેશની નારીઓ આજે નહીં ચલાવે। માટે માતા વિશે બોલવું, મારી માતા કે તમારી માતા કે ભારત દેશની કોઈ પણ બેન દીકરીઓ વિશે અશબ્દ નહીં બોલવા જોઈએ। એ આવા અસંસ્કારો હોય એ લોકો આવા શબ્દો બોલે। ત્યારે આજે અમારી માતા પણ ભારત માતા છે, તો હીરાબા પણ અમારી માતા છે, આજે માતા વિશે આવા શબ્દ બોલે છે। તો આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ સૌ આજે અહીંયા એક ધરણા પર બેઠા છીએ અને અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને રાહુલ ગાંધી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમે નારી શક્તિઓ વિરોધ કરીએ અને વખોડીએ છીએ। બિલકુલ નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તા વતી જાહેર જનતાની માફી માંગે તેવી લાગણી અને માંગણી સાથે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ તમામ બાબતોને લઈને સુરત જિલ્લા કલેક્ટરને પણ એક લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે અને તેનો વિરોધ આજે ભાજપની મહિલા મોરચા દ્વારા આજે સુરતમાં કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।